દોસ્તો ટૂંક સમયમાં યોજાનાર જીપીએસસી ડીવાયએસઓ એસીએફ અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝમાં હવેથી આપણે ડિસ્કસ કરીશું વિઝન આઈએસનું કરંટ અફેર. તદ્દન નવી સિરીઝની અંદર ડિસ્કશન કરીશું જુલાઈ 2022ના અંકની, અને આપણે દરેક કરંટ અફેરના જે સબ્જેક્ટ છે તેને ટોપિક વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ ડિસ્કશન કરીશું. આ વિડીયો જે છે તે ગુજલીસ હશે, બાયલિંગ્વલ હશે, એટલે કે ટેક્સ્ટ તમને ઇંગ્લિશમાં દેખાશે પરંતુ તેનું એક્સપ્લેનેશન સંપૂર્ણ ગુજરાતીમાં મળશે. સૌથી પહેલાં અહીંયા ડિસ્કશન કરવામાં આવી છે કોઓપરેટિવ્સની. રિસેન્ટલી ન્યૂ દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવનું 100મું સંસ્કરણ યોજાઈ ગયું. અહીંયા આપણા કોર્પોરેશન મિનિસ્ટર એટલે કે સહકારિતા મંત્રી હાજર રહ્યા હતા, જે છે અમિત શાહ. દોસ્તો, આર્ટિકલમાં કોઓપરેટિવ્સની વાત કરવામાં આવી રહી છે. આ જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થયો હતો, આ ઇવેન્ટનો થીમ શું હતો? તેનું થીમ હતું બિલ્ડિંગ અ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા, અ બેટર વર્લ્ડ થ્રુ કોઓપરેટિવ્સ. દોસ્તો, આપણે વિઝન આઈએસ મેગેઝિનની અંદર સંપૂર્ણ આર્ટિકલ જે છે પ્રિલિમ્સ અને મેન્સના પર્સપેક્ટિવથી આપવામાં આવતા હોય છે. આપણે ડિસ્કસ કરીશું માત્ર ને માત્ર પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી, જેથી કરીને પ્રિલિમ્સ ઓરિએન્ટેડ વધુમાં વધુ ફેક્ટ જે છે કલેક્ટ કરી શકીએ. સૌથી પહેલાં કોઓપરેટિવ કોને કહેવામાં આવે છે? કોઓપરેટિવ્સ કોણ હોઈ શકે છે? તો દોસ્તો, પહેલાં એક્ઝામ્પલની મદદથી સમજીએ ફેમસ કોઓપરેટિવ્સને, જેમ કે અમૂલ, ઇફકો અને ક્રિપ્કો. આવી 300 કરતાં વધારે કોઓપરેટિવ્સ હાલમાં કાર્યરત છે. આ 3 સૌથી મોટી કોઓપરેટિવ ઇન્ડિયાની છે. હવે જો જ્યારે અમુક લોકો વોલેન્ટરીલી, વ્યક્તિગત લોકો જે છે પોતાના કોમન નીડ માટે ભેગા થઈને એક સંગઠનની રચના કરી દે અને બધાનો આર્થિક ઇન્ટરેસ્ટ, ઇકોનોમિક ઇન્ટરેસ્ટ સેમ હોય, તો તેને કહેવાય છે કોઓપરેટિવ. દોસ્તો, તેને એક બંધારણીય દરજ્જો પણ આપવામાં આવ્યો છે. તે સ્ટેટ લિસ્ટમાં છે અને 7th શેડ્યુલમાં તેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ઇવન આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ સીમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે કે કોઓપરેટિવની સ્થાપના. આર્ટિકલ 43B જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, અને 2002નો અધિનિયમ, આ તમામ લીગલ પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન કરવામાં આવે છે કોઓપરેટિવને લઈને. તો આ બધા થઈ ગયા પ્રિલિમ્સના ફેક્ટ્સ. દોસ્તો, વિશ્વમાં 12% પોપ્યુલેશન જે છે તે કોઓપરેટિવ સાથે સંકળાયેલી છે. ઓલમોસ્ટ 30 લાખ જેટલા કોઓપરેટિવ જે છે હાલમાં વર્કિંગ છે. આ ઉપરાંત અગત્યની વાત અહીંયા યાદ એ રાખવાની છે કે આ કોઓપરેટિવ્સ માટેનું જે એડિશન છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો 100 એડિશનનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે આ કોઓપરેટિવ્સના ફાયદાઓ કયા કયા છે? તો આ રીતના પ્રશ્નો જે છે મુખ્ય પરીક્ષા મેન્સમાં પૂછવામાં આવતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર્થિક પ્રવૃત્તિ અને કોમન ઇન્ટરેસ્ટ ધરાવતા તમામ લોકો માટે આ બધા જ ફાયદા કોઓપરેટિવ્સ દ્વારા મળી રહે છે. અને એક્ઝામ્પલ પણ તમે કોટ કરી શકો છો. એક્ઝામ્પલની અંદર તમે મેન્શન કરી શકો છો અમૂલ, ક્રિપ્કો અને ઇફકો, રાઈટ. આ ઉપરાંત તમે એ પણ યાદ રાખી શકો છો કે રિસેન્ટલી ઇફકો દ્વારા જે છે વર્લ્ડનું ફર્સ્ટ એવર નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તો આ એક 10 ગ્રામની બોટલ જે છે તે ઓલમોસ્ટ એક 5 kgની ફર્ટિલાઇઝરની બોરી બરાબર હશે. હવે વાત કરીએ કે ભારત સરકારે કોઓપરેટિવ માટે કયા કાર્યો કર્યા છે. તો ભારત સરકારે અલગથી સહકારિતા મંત્રાલય બનાવ્યું, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન. હાલમાં તેના મંત્રી છે અમિત શાહ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં પણ સુધારો કરી દેવામાં આવ્યો અને કોઓપરેટિવ બેંક્સને પણ અલાઉ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત જે NAFED નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન જે છે તે મુખ્યત્વે કૃષિ ક્ષેત્રે કોઓપરેટિવ્સને સપોર્ટ કરે છે. વર્ષ 1963માં NCDCની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય કામ છે નેશનલ જેટલી પણ કોઓપરેટિવ છે તેને ડેવલપ કરવાનું. તો આને તમે પોતાના નામ પરથી પણ તેના કાર્યોને યાદ રાખી શકો છો. તો આ દરેક એગ્રીકલ્ચર અલગ અલગ એરિયાઝ જે છે તેને સબસિડી અને લોન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને બીજી અગત્યની વાત અહીંયા એ છે, અને અનુચ્છેદ 43B જે છે તેને લીગલ બેકિંગ આપવા માટે વર્ષ 2011માં 97 બંધારણીય સુધારો કરી દેવામાં આવ્યો હતો. તો આ પણ એક અગત્યની વાત છે જે DPSP અને ફંડામેન્ટલ રાઇટ સાથે સંકળાયેલું છે. દોસ્તો, આગળ વાત કરીએ રાઇટ ટુ બી ફોરગોટનનું. તો દોસ્તો, રાઇટ ટુ બી ફોરગોટનનો કોન્સેપ્ટ શું કહે છે? રિસેન્ટલી એક કોન્ટ્રોવર્સી પણ ન્યૂઝમાં હતી. તો આપણી સંપૂર્ણ માહિતી જે છે ઇન્ટરનેટ ઉપર સ્ટોર્ડ હોય છે એઝ અ ડેટા.
ગવર્મેન્ટ એજન્સી, પ્રાઇવેટ એજન્સી અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસે જે છે આ માહિતી હોઈ શકે છે. આ ડેટાને આપણે ઇરેઝ કરી શકતા નથી, કારણ કે આપણી જોડે આવા કોઈ અધિકાર લીગલી પ્રાપ્ત નથી. પરંતુ રાઇટ ટુ બી ફોરગોટન જે છે તેને સુપ્રીમ કોર્ટે કીધું તો તે પણ જે છે રાઇટ ટુ પ્રાઇવસીનો એક ભાગ છે. એટલે કે હવેથી આપણો કોઈ પણ ડેટા, પર્સનલ ડેટા જે છે તેને કોઈ પણ પ્લેટફોર્મ પરથી ઇરેઝ કરવો એ આપણો એક અધિકાર છે. રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત હવે RTBFને પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે તેવું સુપ્રીમ કોર્ટે કીધું છે, પરંતુ તેને કોઈ લીગલ બેકિંગ આપવામાં આવ્યું નથી. ઇવન દોસ્તો સેમ કોન્ટ્રોવર્સી 2017માં KS પુટ્ટાસ્વામી કેસમાં પણ બની હતી. રાઇટ ટુ બી ફોરગોટન અથવા રાઇટ ઓફ ઇરેઝરનો અર્થ થાય છે કે આપણી સંપૂર્ણ માહિતી જે છે સિસ્ટમમાંથી દૂર કરી દેવી અથવા તેને ભૂલાઈ દેવી, એટલે કે રાઇટ ટુ બી ફોરગોટન. દોસ્તો અન્ય દેશોની વાત કરીએ તો યુરોપિયન યુનિયન જે છે તેના દ્વારા તો તેને એક સ્ટેચ્યુટરી સ્ટેટસ પણ આપી દેવામાં આવી છે, જેને GDPR તરીકે ઓળખવામાં આવે છે. આખું નામ છે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન, જે અંતર્ગત રાઇટ ટુ બી ફોરગોટન જે છે તેને પણ એક અધિકાર જાહેર કરી દેવામાં આવ્યો છે UK અને યુરોપમાં. USAની અંદર તે ખૂબ જ પોપ્યુલર છે, પરંતુ તેને કાયદા દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. તો ઇન્ડિયામાં પણ અત્યારે સેમ વસ્તુ બની રહી છે કે તેને સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે આ પ્રાઇવસી અંતર્ગત છે, પરંતુ તેને કાયદાકીય આધાર આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત રશિયા પણ આ રીતનું જ સિમિલરલી કાર્ય કરી રહ્યું છે. સર્ચ એન્જિનમાંથી આ રીતે લિંક જે છે અથવા લોકોનો પર્સનલ ઇન્ફોર્મેશન છે તેને રિમૂવ કરે છે. તો આ તો થઈ અલગ અલગ દેશોની વાત કરીએ ઇન્ડિયાની, તો ઇન્ડિયામાં હાલમાં કોઈ જ કાયદો નથી. ભારતમાં કોઈ જ બંધારણીય કાયદો નથી રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત રાઇટ ટુ બી ફોરગોટનનો. ઇવન અગત્યની વાત અહીંયા એ છે, જે IT એક્ટ 2002 આવ્યો હતો તે અંતર્ગત IT રૂલ્સ 2011માં ડિજિટલ ડેટાના ગવર્નન્સ માટે કોઈ જ પ્રોવિઝન આપવામાં આવેલ નથી. એટલે કે ઇન્ડિયાની અંદર કોઈ પણ રેગ્યુલેશન હાલમાં કરવામાં આવેલ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા KS પુટ્ટાસ્વામી કેસમાં કીધું હતું કે RTBF એટલે કે રાઇટ ટુ બી ફોરગોટન તે આપણું રાઇટ ટુ લાઈફ આર્ટિકલ 21 અંતર્ગત એક અગત્યનો ભાગ છે, પરંતુ મેં તમને જે રીતે કીધું કે તેને કોઈ કાયદાકીય આધાર હજુ સુધી પ્રાપ્ત નથી. આ ઉપરાંત તેની સાથે ઘણા બધા ઇસ્યુ પણ સંકળાયેલા હોવાના કારણે રાઇટ ટુ બી ફોરગોટનને કાયદાકીય આધાર મળેલ નથી. આગળ વધીએ છીએ FCRA તરફ. આખું નામ છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. દોસ્તો આપણા દેશમાં નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે NGO ઘણા મોટા પાયે કાર્યરત છે, પરંતુ તાજેતરમાં તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું કારણ શું છે? તો તેનું કારણ છે FCRA ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે તેના સામે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો. તેમાં એક NGO જે છે ખૂબ જ મોટા પાયે પ્રદર્શન કરી રહ્યું હતું. પાછળથી ખબર પડી હતી કે આ NGO જે છે તેને ફોરેન ફંડિંગ મળ્યું હતું અલગ અલગ દેશોમાંથી. હવે દોસ્તો આ કુડનકુલમ પ્લાન્ટ જે છે તે ભારત અને રશિયા દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે. હાલમાં તે ઓપરેશનલ છે. મને જરૂરથી જણાવો કે તે કયા રાજ્યમાં આવેલો છે. તો બેઝિકલી એક વાત આપણને ખબર પડી કે આપણા દેશમાં વસતા લોકો જે છે તે એક એક્સટર્નલ પાવર દ્વારા ઇકોનોમિકલી પ્રેરિત થઈને દેશમાં જ આવેલી સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે, જો તેમને આ રીતનું ફોરેન ફંડ ઓફર કરવામાં આવે અથવા અન્ય કોઈ વસ્તુઓ ઓફર કરવામાં આવે. તો આ રીતના કોઈ પણ NGO જે છે તેને ફોરેન ફંડને રેગ્યુલેટ કરવા માટે FCRAમાં બહુ જ કડક સુધારા કરી દેવામાં આવ્યા. તો અત્યારે ન્યૂઝ શું છે? તો અત્યારે ન્યૂઝ એ છે કે જે FCRAમાં બહુ જ ધરખમ સુધારા કર્યા હતા એને થોડાક રિડ્યુસ કરવા પડશે, કારણ કે તે હવે બર્ડન બની ગયા છે. એકદમ સ્ટ્રિક્ટ પ્રોસેસ કરી દેવામાં આવી હતી. વાત કરીએ એવોલ્યુશનની, તેના બેકગ્રાઉન્ડની, તો 1969માં પ્રથમવાર આવો કંઈક વિચાર કરવામાં આવ્યો હતો, જેને 1976માં એક કાયદા તરીકે અમલમાં લાવી દેવામાં આવ્યું હતું. વર્ષ 2010માં ધરખમ સુધારા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ 2020નો જે સુધારો છે તે અંતર્ગત અહીંયા સંપૂર્ણ પ્રક્રિયા સ્ટ્રિક્ટ બની ગઈ. એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ જે છે તે માત્ર 10 લાખ જે છે સરકારને જણાવ્યા વગર મોકલી શકશે એઝ અ ફોરેન કોન્ટ્રીબ્યુશન. અત્યાર સુધી તો જે 2020નો સુધારો હતો
તે અંતર્ગત 10 લાખ જે છે અમાઉન્ટ, તેના નીચેનું કોઈ પણ અમાઉન્ટ હોય તેને સરકારને જાણ કરવું જરૂરી હતું, પરંતુ હવે કીધું કે અપ ટુ 10 લાખ એટલે કે 10 લાખ સુધીનું કોઈ પણ અમાઉન્ટ જે છે તે સેન્ડ કરશે તો સરકારને જાણ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. અત્યાર સુધી એવું હતું કે તેને 3 મહિનાની અંદર જાણ કરવી પડતી હતી, જેના કારણે એક આ બર્ડન બની ગયું છે. તો આ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે છે તે માત્ર NGO નહીં પરંતુ કોઈ એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે તેના પર પણ લાગુ પડે છે. આ ઉપરાંત ઘણા બધા લોકોને પણ ફોરેન કોન્ટ્રીબ્યુશન લેતા રોકી દેવામાં આવ્યા હતા. કોને ફોરેન કોન્ટ્રીબ્યુશન લઈ ના શકાય? તો તે છે પોલિટિકલ પાર્ટીઝ, પછી છે લેજિસ્લેચર મેમ્બર, ઇલેક્શન કેન્ડિડેટ, ગવર્મેન્ટ સર્વન્ટ, જજીસ, જર્નલિસ્ટ અને મીડિયા હાઉસ. આ તમામ વ્યક્તિઓ જે છે તેઓ ફોરેન કોન્ટ્રીબ્યુશન એટલે કે ફોરેનથી આવતું ફંડ જે છે તે લઈ શકે નહીં. એક સિમ્પલ ફેક્ટ અહીંયા મેન્શન કરવામાં આવે છે કે આ ફોરેન કોન્ટ્રીબ્યુશન જે છે તેને રેગ્યુલેટ કોણ કરે છે? તો તમને લાગતું હશે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, પરંતુ અહીંયા રાઇટ આન્સર આવશે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. ગૃહ મંત્રાલય દ્વારા જે છે FCRAને રેગ્યુલેટ કરવામાં આવે છે. ઇવન આ જસ્ટિસિએબલ છે એટલે કે તમે આ ઓર્ડર્સની સામે ચેલેન્જ કરી શકો છો હાઈકોર્ટમાં. તો અહીંયા વાત કરીએ આપણે FCRAની, જેની અંદર હવે રિસ્ટ્રિક્શન જે છે ઓછા કરવામાં આવશે. દોસ્તો, મોડલ ટેનન્સી એક્ટને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા. મોડલ ટેનન્સી એક્ટ જે છે એક સક્સેસ નહીં પરંતુ ફેલિયર છે. ખૂબ જ સારો કાયદો છે, પણ ફેલિયર કેમ બની ગયું છે? તો રિસેન્ટલી 4 સ્ટેટ જે છે આગળ આવ્યા છે MTA માટે, પરંતુ અન્ય દેશો તેને લાગુ નથી કરી રહ્યા. તેનું કારણ શું છે? તો તેનું કારણ છે હાઉસિંગ જે છે, હાઉસિંગ તે સ્ટેટ લિસ્ટનો વિષય છે 7th શેડ્યુલમાં. એટલે કે દરેક રાજ્યોનો ટેનન્સી એટલે કે ભાડા કરાર માટે પોતપોતાનો અલગ કાયદો ઓલરેડી પ્રેઝન્ટ છે. તો કેન્દ્રએ જસ્ટ એક ઓપ્શન આપ્યો છે કે તમે આ રીતનું કંઈક કરો તો ખૂબ જ સારું છે. તો અહીંયા આ 4 સ્ટેટ જે છે અત્યારે આગળ આવ્યા છે. જોઈએ ભવિષ્યમાં અન્ય કયા રાજ્યો આગળ આવશે. વર્ષ 2021માં જમ્મુ કાશ્મીર જે છે તે ફર્સ્ટ એવર યુનિયન ટેરેટરી હતી મોડલ ટેનન્સી એક્ટ જે છે અમલ કરનારી. આ ઉપરાંત આ જે છે નોટ બાઇન્ડિંગ છે, નોન બાઇન્ડિંગ છે, એટલે કે કોઈ પણ રાજ્ય જે છે આ મોડલ ટેનન્સી એક્ટને લાગુ કરવા માટે બંધાયેલ નથી. આ જસ્ટ સજેસ્ટિવ ફ્રેમવર્ક ધરાવે છે કે તમે આવું કંઈક કરો તો ખૂબ જ સારું છે. બાકી તો હાઉસિંગ સ્ટેટનો સબ્જેક્ટ છે, એટલે કે તમે તમારા જોડે જે કાયદો છે તેને પણ યુઝ કરી શકો છો, કંઈ જરૂર નથી. પરંતુ 2011ની વસ્તી ગણતરી એવું કહે છે કે 1.1 કરોડ ઘર જેટલે 1.1 કરોડ જેટલા ઘર હાલમાં ખાલી છે. તો બસ તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વિચાર્યું કે આપણે MTA રજૂ કરીએ, જેના કારણે દેશમાં ખૂબ જ ફાયદો જોવા મળશે. જે અંતર્ગત ટેનન્સી એગ્રીમેન્ટ ભાડા કરાર જે છે તે માત્ર રિટર્ન મોડમાં જ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. બીજા ઘણા બધા સારા પ્રોવિઝન છે, તમે તેને રીડ કરી શકો છો. એક અગત્યની વાત અહીંયા એ યાદ રાખો કે સિક્યોરિટી ડિપોઝિટમાં ઘણા બધા ડિસ્પ્યુટ્સ જોવા મળતા હોય છે કે કેટલા મહિનાનું સિક્યોરિટી ડિપોઝિટ આપવું. તો અહીંયા ફિક્સ કરી દેવામાં આવ્યું છે કે રેસિડેન્શિયલ એરિયા હોય તો 2 મહિનાનું, અને જો નોન રેસિડેન્શિયલ હોય તો મિનિમમ 6 મંથનું સિક્યોરિટી ડિપોઝિટ જે છે જમા કરાવવાનું રહેશે. તો આ રીતના ઘણા બધા ધરખમ સુધારો અહીંયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈપણ જો વિવાદ થાય તો 3 ટાયર સિસ્ટમ છે, એટલે કે કોઈ પણ વિવાદ થાય તો સૌથી પહેલાં રેન્ટ ટ્રિબ્યુનલમાં વ્યક્તિ જઈ શકે છે. ત્યાંથી પણ તેને ન્યાય ન મળે તો રેન્ટ કોર્ટમાં, અને ત્યાંથી પણ જો તેને ન્યાય ન મળે તો તે રેન્ટ ઓથોરિટી સુધી પહોંચી શકશે. NSC STI શું છે? આખું નામ છે નેશનલ સ્ટાન્ડર્ડ ફોર સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન. રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યું છે NSC STI. કરશે શું? દોસ્તો, સિવિલ સર્વન્ટ જે છે તેમના માટે એક ટ્રેનિંગ કાર્યક્રમ છે, જે અંતર્ગત કેપેસિટી બિલ્ડ કરવામાં આવશે. એક સિમ્પલ એક્ઝામ્પલની મદદથી સમજીએ. થોડા ઘણા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણા દેશમાં શિક્ષકો તો છે, ટીચર્સ તો છે, પરંતુ સ્કિલ્ડ ટીચર નથી. સ્કિલ્ડ ટીચર નથી એનો મતલબ કે તેમને ટેકનિકલ લિટરસીનો અભાવ જોવા મળે છે, તેમની ટીચિંગ ટેકનિકમાં ક્રિએટિવિટીનો અભાવ જોવા મળે છે, જેના કારણે ટીચર્સને ટ્રેનિંગ આપીશું આપણે નિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત.
ઓકે, પછી અલગ અલગ ઘણા બધા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યા. ઇવન નેશનલ એજ્યુકેશન પોલિસી, જેની અધ્યક્ષતા કસ્તુરી રંગન સમિતિ દ્વારા કરવામાં આવી હતી, તેમાં પણ મેન્શન કરવામાં આવ્યું છે કે ટીચરને ટ્રેન કરો. તો આ તો વાત થઈ ગઈ ટીચરની, પરંતુ અત્યારે વાત કરવામાં આવી છે સિવિલ સર્વન્ટ જે છે તેમના ટ્રેનિંગની. તેમના માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ પર્સનલ દ્વારા. આ જે કાર્યક્રમ છે NSC STI, તેને રિલેટ કરી શકો છો મિશન કર્મયોગી જોડે. દોસ્તો, દિલ્હીમાં કર્મયોગી ભવન જે છે તૈયાર થઈ ગયું છે. તો આ કરશે શું? જનરલી જેટલા પણ સિવિલ સર્વન્ટ છે, ગવર્મેન્ટ ઓફિસરમાં જોડાતી વખતે તેમને માત્ર એડમિનિસ્ટ્રેશનની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આ સિવાય અન્ય કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી નથી. પરંતુ હવે સિવિલ સર્વન્ટને અન્ય એડમિનિસ્ટ્રેશન સિવાયની ટ્રેનિંગ આપવામાં આવશે, જેને કહેવાય છે કેપેસિટી બિલ્ડિંગ. આવું કરનારો ભારત જે છે વિશ્વમાં પ્રથમ દેશ બની ગયો છે. એટલે કે આ સિવિલ સર્વન્ટ છે તેમને ટ્રેનિંગ આપવા માટે NSC STI અથવા મિશન કર્મયોગી જેવી પહેલ શરૂ કરનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. દોસ્તો, આ જે નેશનલ સ્ટાન્ડર્ડ ફોર સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે તેના મુખ્ય 8 પિલ્લર છે. અહીંયા 8 પિલ્લર દર્શાવવામાં આવ્યા છે. યાદ રાખવાની જરૂર નથી, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ વર્ષે જે કેન્દ્રીય બજેટ, યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, તેના મુખ્ય પિલ્લર્સ કેટલા હતા? મુખ્ય પિલ્લર્સ કેટલા હતા? તો જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં વિડીયો પોઝ કરીને આન્સર આપો. આ અગાઉ સરકાર દ્વારા અન્ય ઘણા પગલાં સિવિલ સર્વન્ટ માટે લેવામાં આવ્યા હતા, જેમ કે મિશન કર્મયોગી. તેના અંતર્ગત iGOT પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે, જેનું આખું નામ છે ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ. દરેક ગવર્મેન્ટ સર્વન્ટને લાગુ પડશે. આ ઉપરાંત તેમને રાઇટ એટીટ્યૂડ, સ્કિલ અને નોલેજ ડેવલપ કરવામાં મદદરૂપ બની રહેશે. આ ઉપરાંત નેશનલ ટ્રેનિંગ પોલિસી, આરમ અને લેટરલ એન્ટ્રી, આ ઘણા બધા ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓલરેડી લેવામાં આવ્યા છે. રિસેન્ટલી ગવર્મેન્ટ દ્વારા એક બિલને રિવાઇઝ કરવાની વાત ચાલી રહી છે. આ બિલનું નામ છે પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક એક્ટ 1867. તો દોસ્તો, આ બિલને રિવાઇઝ કરતાની પહેલાં જ આપણે સમજી લઈએ કે આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન શું છે. ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો મતલબ થાય છે કે વ્યક્તિ જે છે કોઈ પણ વસ્તુ બોલી શકે છે અથવા જાહેર કરી શકે છે કોઈ પણ પબ્લિક પ્લેટફોર્મ પર, જાહેર સભામાં, પરંતુ તેના અમુક અપવાદ છે, તેના પર લાગે છે રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એટલે કે તે હેટ સ્પીચ ન આપી શકે. એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. તાજેતરમાં જ સલમાન રશ્દી જે છે, સલમાન રશ્દી ઇન્ડિયન ઓરિજિનના લેખક છે સલમાન રશ્દી, તેમને સ્ટેબિંગ દ્વારા હત્યા કરી દેવામાં આવી. દોસ્તો, તેમની હત્યાનું મૂળ કારણ શું હતું? આ સલમાન રશ્દી જે છે તેમના દ્વારા એક બુક લખવામાં આવી હતી, સતેનિક વર્સિસ. આ સતેનિક વર્સ કરીને આ બુક જે છે તેનો સખત વિરોધ થયો હતો. ઇવન ભારતમાં પણ આ બુક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઘણા બધા દેશોએ તેના પર પ્રતિબંધ લાદ્યો છે. કારણ એ હતું કારણ કે તેમને અલગ અલગ ધર્મને લઈને આ બુકમાં વિવાદજનક ટિપ્પણીઓ કરી હતી. ખૂબ જ અલગ અલગ ધર્મો દ્વારા તેનું મિસઇન્ટરપ્રિટેશન પણ કરવામાં આવ્યું. તેમના પણ ઘણી બધી વાર અટેક પણ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ કોઈપણ રીતની સિક્યોરિટી વગર ન્યૂયોર્કના રસ્તા પર ફરતા હતા, ત્યારે જ કોઈ પર્સન ત્યાં પહોંચીને તેમની હત્યા કરી દે છે. કારણ હતું આ જે તેમની બુક છે અથવા તેમની જે આઈડિયોલોજી છે તેના કારણે તેમની આઈડિયોલોજીનું મિસઇન્ટરપ્રિટેશન થઈ ગયું, અને જેના કારણે ઘણા બધા ધર્મોએ અથવા ઘણા બધા ધાર્મિક લીડરોએ તેનો વિરોધ કર્યો અને તેઓ કોન્ટ્રોવર્સીમાં ઘણીવાર જોવા મળતા હતા. તો સત્યનિક વર્સિસ પુસ્તક લખવામાં આવ્યું છે સલમાન રશ્દી દ્વારા. વાત કરીએ 1867ના એક્ટની, તો આ એક્ટ અંતર્ગત દરેક ન્યૂઝપેપરના જેટલા પણ પબ્લિશર છે તેમને 2 કોપી ફ્રીમાં આપવી પડે, અને 1 કોપી જે છે તે પ્રેસ રજિસ્ટ્રારને આપવી પડશે. આ 2 કોપી ગવર્મેન્ટને અને 1 કોપી પ્રેસ રજિસ્ટ્રારને આપવી પડશે, આવું અધિનિયમ કહેતો હતો. માત્ર ન્યૂઝપેપર નહીં પરંતુ બુકના પબ્લિકેશન પણ આની અંતર્ગત કવર થઈ ગયા હતા. જેટલી પણ બુક અથવા પેપર પ્રિન્ટ થતી હતી તેને પણ આની અંદર કવર કરવામાં આવ્યું હતું. એટલે કે બેઝિકલી પ્રેસને રેગ્યુલેટ કરવાની વાત હતી. વાત કરીએ ભારતમાં પ્રેસનો ઇતિહાસ. 1799માં સેન્સરશિપ ઓફ પ્રેસ એક્ટ પ્રથમવાર આવ્યો હતો.
કોના દ્વારા તેને ઇમ્પોઝ કરવામાં આવ્યો હતો? તો તે લોર્ડ વેલેસ્લી દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો ફ્રેન્ચોના આગમન સમયે. દોસ્તો વાત અહીંયા ખતમ નથી થઈ જતી. આ એક્ટને રિમૂવ કરી દેવામાં આવ્યો હતો 1818માં લોર્ડ હેસ્ટિંગ દ્વારા. પછી ડાયરેક્ટલી ઇમ્પોર્ટન્ટ એક એક્ટ આવે છે. આ ઓર્ડિનન્સ તો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ પ્રેસ એક્ટ 1835 આવે છે, જેનો સખત વિરોધ કરવામાં આવે છે. દોસ્તો તે જનરલ મેટકાપ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને તેણે અગાઉના એક્ટને રિપ્લેસ કરી દીધા હતા. ધીમે ધીમે લાઇસેન્સિંગ એક્ટ 1857 આવે છે, એટલે કે લાઇસેન્સિંગ જે છે, લાઇસેન્સ કમ્પલસરી કરી દેવામાં આવે છે. અને આ ઉપરાંત 1857ના રિવોલ્ટ પછી પણ એક અધિનિયમ આવે છે જેનું નામ છે પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867. તો રિસેન્ટલી ગવર્મેન્ટ દ્વારા આ કાયદાને રિવાઇઝ કરવાની વાત કરવામાં આવી રહી છે. દોસ્તો પ્રેસને રેગ્યુલેટ કેમ કરવી પડે છે? તો તેના કારણે સૌથી પહેલાં તો ફેક ન્યૂઝ જે છે તે સ્પ્રેડ થતી અટકી જશે. બીજું અગત્યની વાત એ છે કે મીડિયા હાઉસ જે છે તેઓ અકાઉન્ટેબલ બનશે, કે કોઈ પણ ઘટના બને છે ફેક ન્યૂઝની તો તેની જવાબદારી જે તે મીડિયા હાઉસ ઉપર લાગુ થશે અને તે વાયોલેશનની પેનલ્ટી તેમને ભરવી પડશે. આ ઉપરાંત અગત્યની વાત અહીંયા એ છે, એક યુનિફોર્મિટી, એકતા જોવા મળશે મીડિયા સેક્ટરમાં. પરંતુ બિલ સાથે ઘણા બધા પ્રોવિઝન અટકાયેલા છે, જેમ કે ડિજિટલ મીડિયા પર ન્યૂઝ જે પબ્લિશ થાય છે તેના માટે કોઈ સર્ટેન પ્રોવિઝન ક્લિયરલી બિલમાં મેન્શન નથી. તો ડિજિટલ મીડિયા એટલે કે માની લો કે તમે દિવ્ય ભાસ્કર, ઇન્ડિયન એક્સપ્રેસ, સંદેશ, કોઈ પણ ન્યૂઝપેપરની વેબસાઇટ પર જઈને તમે ડેટા રીડ કરો છો, તેને કહેવાય છે ન્યૂઝ ઓન ડિજિટલ મીડિયા. તેને રિગાર્ડિંગ જે પ્રોવિઝન છે તે ક્લિયર રજૂ કરવામાં આવ્યા નથી. ઇવન એવું પણ કહેવામાં આવ્યું છે કે વાયોલેશન જો કરવામાં આવતું હશે તો યુએપીએ 1967 અંતર્ગત તેને કન્વિક્ટ કરવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે. આ દોસ્તો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ જે છે તે મુખ્યત્વે કોઈ આતંકવાદી અથવા આતંકવાદી સંગઠન ઉપર લાગુ પડતું હતું, પરંતુ અત્યારે તે ફરી એકવાર ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે. અને એવું પ્રોવિઝન પણ છે કે જો આ બિલ પાસ થઈ જાય તો ડિજિટલ ન્યૂઝ મીડિયા જે છે તેમની પબ્લિકેશનને 90 દિવસની અંતર્ગત પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયામાં રજિસ્ટર કરાવવી ફરજિયાત છે. હજુ સુધી કોઈ માહિતી મળી નથી કે આ પ્રેસ જનરલ છે અથવા પ્રેસ રજિસ્ટ્રાર ઓફ જનરલ છે તેમને ઓટોનોમી મળશે કે નહીં, તેમને અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવશે. દોસ્તો પાર્લામેન્ટરી કમિટીઝ ન્યૂઝમાં આવી ગઈ છે. આ પાર્લામેન્ટરી કમિટી જે છે તેને અપોઇન્ટ કોણ કરે છે? તો તેને જે છે અપોઇન્ટ કરે છે સ્પીકર એટલે કે ચેરમેન દ્વારા. અગત્યની વાત શું છે? અગત્યની વાત એ છે કે પાર્લામેન્ટરી કમિટીઝ પોતાની પાવર આર્ટિકલ 105 અને 118માંથી ડિરાઈવ કરે છે. અને પાર્લામેન્ટરી કમિટી જેટલા પણ રિકમેન્ડેશન એટલે કે ભલામણ આપે છે તેને લાગુ કરવા માટે સંસદ બંધાયેલ નથી. એટલે કે પાર્લામેન્ટરી કમિટી માટે તેની સંપૂર્ણ બંધારણો જે છે, જેની પ્રોવિઝન જે છે તે નોન બાઇન્ડિંગ છે. એટલે રિકમેન્ડેશન આર નોન બાઇન્ડિંગ. તેના બે પ્રકારો છે, સ્ટેન્ડિંગ કમિટી એન્ડ એડહોક કમિટી. સ્ટેન્ડિંગ કમિટીમાં ફાઇનાન્શિયલ કમિટી, DRSC અને અન્ય કમિટીનો સમાવેશ કરવામાં આવે છે. એડહોક કમિટીનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ બિલ ન્યૂઝમાં આવે તો આ બિલ માટે જ કોઈ એક કમિટી બનાવવામાં આવે. આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા કે ડેટા પ્રોટેક્શન બિલ જે છે તેને પાછું ખેંચવામાં આવશે. કેમ? કારણ કે એના કોઈ લીગલ ફ્રેમવર્ક હાલમાં જાહેર નથી અને સરકાર ફરી એકવાર નવું બિલ રજૂ કરશે. આ ઉપરાંત કમિટીએ પણ કીધું કે તેમાં ઘણા બધા સુધારાની જરૂર છે, તો તેને કહેવાશે એડહોક કમિટી. આ એડહોક કમિટી શેનો ભાગ છે? પાર્લામેન્ટરી કમિટીઝનો.